સામાન્ય લોકો માટે, ગરીબ લોકો માટે રહેવા માટેના મકાનોની સરકારની યોજનાઓમાં કેવી પોલ ચાલી રહી છે એની વાત કરવી છે. પાલનપુરમાં નગરપાલિકાએ જ્યાં ગટરનું પાણી ઠલવાતું હતું, પ્રોસેસ થતું હતું, એ જે તળાવ હતું એ તળાવની ઉપર આ મકાનો બનાવી દીધા છે. 1, 2, 3, 4 નહીં, પરંતુ પૂરા 1392 મકાનો તો આ રીતે બનાવી દીધા છે. અને એ સમયે જે ખર્ચ થયું હતું એ 33,50,00,000 આ ખર્ચ થયું હતું. એ ત્યાર પછી વધીને લગભગ 39 કરોડ રૂપિયા સુધી થઈ ગયું છે, કારણ કે 2016માં આ ખર્ચ થયું હતું. પણ જે સમયના પાલનપુરના નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન સહિત 20 જેટલા ચૂંટાયેલા જવાબદાર અને 23 જેટલા નગરપાલિકાના જવાબદાર નગરસેવકો, જેને આપણે કોર્પોરેટર કહીએ છીએ, કાઉન્સિલર કહીએ છીએ, એ પણ આના માટે એટલા જ જવાબદાર છે. અને આ બધી જ આપણે વાત કરવાની છે. વાત એટલા માટે કરવી પડે છે કે હરિપુરા માનસરોવર તળાવ પાસે જે આ મકાનો બનેલા છે પાલનપુરમાં, એની મંજૂરી જે આપવામાં આવી હતી એમાં કેવા પ્રકારની ગોલમાલ થઈ હતી એ બધી જ આપણે વાત કરવાના છે. હિદયંત પરમાર અને રવિભાઈ, તો એ બંને આપણે આખું ત્યાં શું ચાલી રહ્યું છે એ બધું જ વાત કરવાના છે. આ બંને મહાનુભાવોનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી સર. તો અત્યારે તમે જે સ્થળ ઉપર ઉભા છો એ સ્થળ, આ જે મકાન આવાસ યોજના જે બની છે એ 1392 મકાનો એ સમયે મંજૂર થયા હતા. આમ તો કુલ તો 1700 જેવા મકાનો હતા, બાકીના કેટલીક જગ્યાએ બનાયા હતા. તો એમાં આજે આપણે પાછળ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારના મકાનો જે છે એ આપણે સ્પષ્ટપણે એ રીતે જોઈ શકીએ છીએ અને એ આપણે સ્પષ્ટ રીતે આ રીતે દેખાઈ રહ્યા છે. અને એ આ તમામ યસ, તો આની થોડી વાત કરશો કે આ કઈ રીતે મંજૂર કરવામાં આવ્યા હતા, કોણે મંજૂર કર્યા, આ સ્થળ મંજૂરી માટેનું કયું હતું અને કયા સ્થળે બનાવવામાં આવ્યા હતા એની વાત કરશો પહેલા? જી સર, અમે અત્યારે જ્યાં ઉભા છીએ ત્યાં જે રાજીવ આવાસ યોજનાના બનેલા મકાનો છે એને અડોઅડ ટચમાં ઘન કચરા નિકાલ માટેનું લેન્ડફિલ સાઇટ છે. જે લેન્ડફિલ સાઇટ અમે સમજણા થયા ત્યારથી અહીંયા જોઈએ છીએ સાહેબ, કોરી કટ પડેલી છે. એનું કન્સ્ટ્રક્શનનું બી તમે જોશો તો પાછળ ઓફિસો ને બધું બનાવેલું છે, જેના દરવાજા બારીઓ બધું તૂટેલું છે. કોઈ માણસ આજ દિન સુધી, એનો દરવાજો એન્ટ્રીનો પણ તૂટેલો છે, એ આજ દિન સુધી કોઈ ત્યાં આવ્યું નથી. હવે વાત રહી રાજીવ આવાસ યોજનાની, તો એમાં પણ આ લેન્ડફિલ સાઇટમાં બી 8 કરોડ આજુબાજુનો ખર્ચ થયેલો છે. હિદયનભાઈ, આ જે લેન્ડફિલ છે એની પાછળ પણ 9 કરોડ રૂપિયા જેવું ખર્ચ થયું છે, 9 થી 10 કરોડ રૂપિયા જેવું. યસ સર, 8 કરોડ આસપાસ એનો ખર્ચ થયેલો હોય, પણ એનો આજ દિન સુધી કોઈ જ પ્રકારે ઉપયોગ થયો હોય એવું અમને ખ્યાલ નથી સર. બરાબર છે. અને આ જે બોડી હતી એ સમયના નગરપાલિકાના પ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેન થી લઈને જે કારોબારી સમિતિના ચેરમેન થી લઈને એ ભાજપની બોડી હતી. કોણ કોણ હતા એ લોકો? યસ સર, એ 2016ની આસપાસની મંજૂરીની વાત છે. એ વખતે ભાજપની બોડી હતી અને એમાં પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન, કારોબારી અને 20 જેવા સદસ્યોએ આ બાંધકામની મંજૂરી ઉપરનું જે હોય છે પ્રોસિજર, એમાં સિગ્નેચરી કરેલી હતી. અને પાલનપુર નગરપાલિકાના આજ સુધીનો ઇતિહાસ રહ્યો છે કે એ એજન્ડા કે ઠરાવ સાધારણ સભા માટે કરે અને એ સભા 2 મિનિટ પણ નથી ચાલતી લગભગ મોટા ભાગે. એટલે પહેલેથી જ બધું નક્કી કરેલું હોય છે એમને. અને વિરોધ પક્ષમાં જે પણ વિરોધ કરતા હોય છે એ ફટાફટ 1 કે 1.5 મિનિટમાં સભા સંકોચાઈ જાય. એ પહેલેથી પ્લાનિંગ હોય છે કે શું, એ આપણને ખ્યાલ નથી, એ તો ભગવાન જાણે. પણ આ રીતની 1 થી 1.5 મિનિટ એને લઈ અને અમે વારંવાર રજૂઆત પણ કરેલી છે પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે, એમને સૂચન પણ કરેલું છે, પણ એ આજ સુધી જવાબ આપ્યો નથી. હવે 2016ની અંદર જવાબ આપતા જ નથી. લેટરો અમને મળેલા છે પ્રાદેશિક કચેરીના ને. બરાબર. હવે 2016ની અંદર આ મંજૂરી મળેલી હતી સર, અને 35 કરોડ 50 લાખ આજુબાજુનું કંઈક એમનું એ અપ્રુવલ હતું. અને એ વખતે અહીંયા પાલનપુરની અંદર માવજત હોસ્પિટલની પાસે માનસરોવર તળાવ છે ને એના બાજુમાં હરિપુરા વિસ્તાર છે, પહેલા ત્યાં મંજૂર થયેલું હતું. એ હેતુફેર કરીને શું કર્યું કોઈ ખબર પડતી નથી, અત્યાર સુધી કોઈ જવાબ પણ નથી આપતા. અને એ તાત્કાલિક ધોરણે બદલી અને અમુક 1300 આજુબાજુ મકાનો અહીંયા બનાવ્યા છે અને બાકીના માલણ દરવાજે બનાવેલા છે. હવે એ મકાનો બન્યા એ પણ એકચ્યુઅલી ઓક્સિડેશન પોન્ડે,
જે પાલનપુર નું જે ગટરનું પાણી છે, અત્યારે પણ હું તમને લાઈવ બતાવીશ છે, ગટરનું પાણી આવે છે, એ ગટરના પાણીના નિકાલ માટેના ઓક્સિડેશન પોન્ડમાં બનાવેલું છે અને ઘન કચરા નિકાલની લેન્ડફિલ સાઇટ બાજુમાં છે, જે જીપીસીબી ના એટલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ પ્રમાણે તમે 500 મીટરની આજુબાજુ કોઈ રહેણાંક વસ્તુ બનાવી જ નથી શકતા, તો પણ આ બધું હા વાયોલેશન કરી અને મન હા ભાવે તેમ આ બનાવી દીધું છે. હા, એ વાત સાચી છે. કારણ કે જીપીસીબી એ જે છે એ નોટિસ આપેલી હતી 1/9/2016 ના રોજ કે નગરપાલિકાને જી લેખિતમાં પત્ર લખીને કહ્યું હતું કે સર્વે નંબર 85માં હાલના સ્થળે આ મકાનો બનાવી શકાય નહીં એવો અભિપ્રાય સ્પષ્ટપણે આપેલો હતો. કારણ કે આ જે ઠરાવ કરેલો હતો એ 21/1/2016 ના રોજ સભા જે મળી હતી એ 28/1/2016 ના રોજ એમાં આ પસાર કરવામાં આવ્યું હતું અને કલેક્ટરે પણ વાંધો ઉઠાવ્યો હતો. કલેક્ટરે પણ એવું કહ્યું હતું કે 2/6/2018 ના રોજ એટલે કે એના 2 વર્ષ પછી કે આ હુકમની જે જમીન છે પાલનપુર નગરપાલિકાએ વગર પરવાનગીએ રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દીધા છે, તેટલી શરત બંધ થાય છે. તો આ તો બહુ ગંભીર ગુનો છે. શું કહો છો રવિભાઈ, આ કયા પ્રકારનો ગુનો કહી શકાય? આવા ગુના સાહેબ અમારી નગરપાલિકા રોજ કરે છે, કારણ કે એમને ખબર છે કે ઉપરથી લઈને નીચે સુધી બધા એમના છે, એટલે એમને કોઈ કશું બગાડી શકશે નહીં. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે યાર. 2016-17માં જે યોજના જીપીસીબી ના પાડે છે, કલેક્ટર ના પાડે છે, એસડીએમ ના પાડે છે, સરકાર ના પાડે છે, તો બી જો નગરપાલિકા હરિપુરામાં મંજૂર થયેલી અને બનાવી દે ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં, મતલબ પાલનપુર શહેર નગરપાલિકાની હદ પણ નથી, એનાથી બહાર જઈને બનાવી છે, તો એમનું તમે જીગર તો જુઓ. એમને આવી જીગર આવે છે ક્યાંથી? મતલબ 8-9 કરોડ રૂપિયા એ લેન્ડફિલ સાઇટના અંદર 3-4 કરોડનું તો ખાલી બેલ્જિયમથી આ લોકો મીણિયું લાવ્યા હતા કે આ લાંગ સમય ચલાવવાનું છે. એની જગ્યાએ તમે આજ મારી પાછળ જોઈ શકો છો કે મીણિયાના તમને અવશેષો દેખાઈ રહ્યા છે, જે ચોરાઈ ગયું. એવું ને એવું સામે અહીંયા જે રાજીવ આવાસ યોજના છે, 1300-1400 ફ્લેટ, મતલબ આખા પાલનપુરની જેટલી પણ ઝૂંપડપટ્ટી દેખાય છે, જે લોકો ઝૂંપડપટ્ટીથી નફરત કરી રહ્યા છે, જે લોકો આવા નાના માણસોથી નફરત કરી રહ્યા છે, એવા તમામ નાના માણસોને અન્યાય કરવાનું કામ જે છે એ અમારી પાલનપુર આખા એશિયાની સૌથી સર્વશ્રેષ્ઠ નગરપાલિકાએ આ કામ કરી બતાવ્યું છે કે 2016માં અમે બનાવ્યું, પણ અમે આ કોઈ કામનું રાખ્યું નથી, પણ તમારાથી થાય એ કરી લેજો, અમારું કોઈ કશું બગાડી નહીં શકે, એવું અટહાસ્ય આ લોકો કરતા હોય એવું અમને સંભળાઈ રહ્યું છે. કારણ કે સંભળાય રહ્યું છે. ઉપરથી હા નીચે સુધી બધા ફૂટેલા છે. હા હા, વાત તો સાચી છે. તો આ આખું તંત્ર જે ફૂટી ગયેલું છે એનો મતલબ એ થયો કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવો જોઈએ. તો આ જે મકાનો છે અત્યારે વપરાશમાં છે ખરા? એક પણ મકાનમાં એક પણ વ્યક્તિ એક વાર પણ અંદર એન્ટર જ થયો નથી, કારણ કે આપ્યું જ નથી. 6-7 હજાર રૂપિયા બધા પાસેથી ઉઘરાયા હતા કે અમે તમને ડ્રો કરીને આપીશું. એ 6-7 હજાર રૂપિયા લોકોને એમ કહે છે કે આઈને પાછા લઈ જજો ભાઈ, પણ અમે આપી શકીએ એમ નથી, કારણ કે આની બારીઓ ચોરાઈ ગઈ, એના દરવાજા ચોરાઈ ગયા, એની ટાઇલ્સો ચોરાઈ ગઈ, એની અંદર ઠંડરના ટબ ચોરાઈ ગયા.